નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। શેર બજાર મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નાણામંત્રીની ત્રણ મોટી જાહેરાત। મંગળવારે ભારતીય શેર બજારમાં જબરદસ્ત વધઘટ જોવા મળી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું। બજેટની શરૂઆતની સાથે જ સેન્સેક્સ નિફ્ટીમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ તેના પછી માર્કેટમાં મોટો ઘટાડો નોંધવા લાગ્યો હતો। એક તબક્કે સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને બાદમાં માર્કેટ ફ્લેટ બંધ થયું હતું। વાસ્તવમાં નાણામંત્રીએ બજારને લગતી ત્રણ મોટી જાહેરાત કરી છે, જે બજારને વધુ પસંદ ન આવી। એમાં પહેલી જાહેરાત છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ LTCGના દરમાં વધારો। એમાં પહેલું જોઈએ તો કેપિટલ ગેઇન્સ મુક્તિની રકમ રૂપિયા 1 લાખથી વધારીને 1.25 લાખ થઈ છે। બીજું જોઈએ તો લિસ્ટેડ સિક્યુરિટીઝ માટે LTCGની મુદત 12 મહિના છે। ત્રીજું જોઈએ તો LTCG દર 10%થી વધારીને 12.5% કરવાની જાહેરાત। હાલમાં શેર, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, રેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ પર 10% છે। ચોથું છે પ્રોપર્ટી ગોલ્ડ અનલિસ્ટેડ એસેટ પર LTCG રેટ 20% હતો। પ્રોપર્ટી ગોલ્ડ અનલિસ્ટેડ એસેટ્સ પર કોઈ ઇન્ડેક્સેશન લાભ નહીં। છઠ્ઠું છે લિસ્ટેડ બોન્ડ્સ ડિબેન્ચર્સ પરનો દર 20%થી ઘટાડીને 12.5% કર્યો। સાતમું છે કેપિટલ ગેઇન ટેક્સ જોગવાઈઓ 23મી જુલાઈ એટલે કે આજથી લાગુ થશે। બીજું જોઈએ તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન રેટમાં પણ વધારો થયો છે। એમાં કેટલા છે એ જોઈએ તો પહેલું છે બજેટમાં STCG રેટ 15%થી વધીને 20% થયો। તે શેર, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, બિઝનેસ ટ્રસ્ટ માટે STCG રેટ વધ્યો। સરકારને લાગે છે કે આ દર ઘણો ઓછો છે, તેથી તેમાં વધારો કર્યો। બીજું છે સરકારની દલીલો, માત્ર HNIsને જ તેનો લાભ મળી રહ્યો હતો, અન્ય વસ્તુઓ માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં રેટમાં કોઈ ફેરફાર નહીં। ત્રીજું છે કેપિટલ ગેઇન ટેક્સ જોગવાઈઓ 23મી જુલાઈ એટલે કે આજથી લાગુ થશે। ઇક્વિટી F&O પર ઉચ્ચ STT લાદવામાં આવશે। ચોથું છે F&O સોદા ઘટાડવા માટે બજેટમાં STT દરમાં વધારો। ઓપ્શન સેલ પર STT રેટ 0.062 વધીને 0.1 થયો। પાંચમું છે ઓપ્શન પ્રીમિયમ પર 0.1% દરે STT લાગુ થશે। છઠ્ઠું છે વાયદાના વેચાણ પર STT 0.0125%ને બદલે 0.02% રહેશે। F&O પર STTના વધેલા દરો 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે। ત્રીજું છે શેર બાયબેક પર પણ ટેક્સ લાગશે। શેર બાયબેકની આવક પર ટેક્સ વસૂલવાની જાહેરાત। સરકારે ટેક્સ ટાળવા માટે આવું કર્યું। બાયબેક આવક પર ટેક્સ 1 ઓક્ટોબરથી લાગુ થશે। તો આ ત્રણ મોટા કારણ છે જેના લીધે બજારમાં આજે ઘટાડો થયો હતો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।